હેલો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરવાના છીએ કે ભૂમિકાનું દુઃખ. ભૂમિકાનું દુઃખ એટલે શું મિત્રો? હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. પછી તમે અંદાજ મારજો કે તમારે આવું થાય છે કે નહીં મિત્રો. પહેલાં તો જુઓ, આપણે ઘણા લોકો ગુજરાતી લોકો હોય છે તો ઢોર રાખતા હોય છે, બરાબર. એમને વાડો એટલે ઢોરોનો જે વાડો હોય ત્યાં ઢોર તૈયાર ન થતો હોય મિત્રો. ઢોર ઘણો સાચવતા હોય પણ તૈયાર થતો ન હોય. કદાચ પહેલાં સારું હોય ને હવે ઢોરોમાં સારું ના હોય, બરાબર. ઢોરમાં જે કે મોદો રહેતો હોય, ઢોર અમુક નથી ધ્રુજતા એટલે કે ધૂણે છે ને એવું બધું કહેતા હોય છે મિત્રો. તો આપણે વાત કરીએ કે ભૂમિકાનું દુઃખ એટલે શું. તો તમે જે જગ્યા પર તમારો ગહારો હોય ત્યાં તમારે પહેલાં તો કોઈ નક્કી કરવાનું છે કે પહેલાં કોઈ દેવનું મંદિર હતું કે અથવા તમારું મંદિર છે કે નથી, એ નક્કી કરવાનું છે, બરાબર. તો પહેલાં તમારે નક્કી કરવાનું છે. જો કદાચ ન હોય તો કદાચ ત્યાં કોઈ આપણે નહીં કહેતા કે ભૂત કે એવું કંઈ હોય, બરાબર. તો જે ભૂમિકા પર તમે જે રહેતા હોય ને તો કદાચ આવું થતું હોય કે સપના આવતા હોય, પછી દબદબો છે કે ઊંઘ્યા હોય ને દબદબો થઈ જતો હોય, એવું બધું થતું હોય તો કંઈ હોઈ જ શકે એમ. એક માણસને આપણે કહીએ કે એક માણસને થાય, પણ કદાચ લગાતાર અલગ અલગ વ્યક્તિને થતું હોય, અથવા તમારા ઘરવાળા કોઈ બીજાને ફરી કોઈ બીજાને એવું થતું હોય તો ત્યાં કંઈક હોવું જ જોઈએ મિત્રો. તો પછી તમારે એને કરવાનું શું છે, હું તેને કહેવા માગું છું મિત્રો કે એને કરવાનું શું. તો પહેલાં તો તમારે જુઓ, કોઈક ઘરના ભૂવા હોય તો થોડું પૂછવાનું કે ભાઈ આ જગ્યા પર મારે થોડું આવું થાય છે તે શું છે, કોઈ માતાનું છે કે કંઈ પૂર્વજનું કંઈ રખવાડનું છે, તો તમારે પૂછવાનું છે, બરાબર. અને અથવા ન પૂછો તો તમારે એમ કહેવાનું છે કે જુઓ, અહીંયા કોઈ પણ હોય, હું અહીંયા રહું છું, બરાબર. પણ કે તમે તમારી રીતે ગમે તે કંઈક હું 12 મહિને આ કરીશ, કે અથવા તમે કોઈ અગરબત્તી કરો છો, ખાલી ભૂમિકાની અગરબત્તી તમે કરો છો કે હું ભૂમિકા નામથી કરી નાખીશ, મને આવું ફરીવાર ન થાય એ માટે હું ભૂમિકાની અગરબત્તી કે એવું તમે કહો છો, તો એ બંધ થઈ જાય છે મિત્રો. કેમ કે એ જગ્યા પર તમારો ગહારો હોય તો પછી તમે ત્યાં એમને અગરબત્તી કે તમે 12 મહિને જે તમારો જેવા શક્તિ પ્રમાણે તમે કહો છો કે હું 12 મહિને આ કરી નાખીશ, કે અથવા હું આ ટાઈમ અમુક ઘણા લોકો હોય છે કે રોજ અગરબત્તી કરતા હોય છે એમને ભૂમિકાના નામની. તો તમને સારું લાગે તો પછી એ ચાલુ રાખવાનું. પછી 12 મહિના કંઈ 1.5 વર્ષ પછી તમારે કહેવાનું છે કે ભાઈ આ શું છે. પછી તમારે ઉઘાડ પડાવવાનો છે કે કોઈ ભૂવા પછી જોવરાવાનું છે કે ભાઈ આવું થતું હતું, હું આ રીતે કર્યું છે તો મને ફરક લાગ્યો, પણ આ શું છે એ તમે કહો. તમારા ઘરના ભૂવા હોય તો ખાસ તમને સારી જ સલાહ આપશે મિત્રો.